જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી થયેલા નુકસાનની સાથે જનહિતને સ્પર્શતા શિક્ષણ, આરોગ્ય, રોડ રસ્તા સહિતના કામોની જૂનાગઢ જિલ્લાના પ્રભારી સચિવ દિલીપ રાણાએ સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. કલેક્ટર કચેરી ખાતે આયોજિત બેઠકમાં જિલ્લાના માંગરોળ તાલુકામાં ચોમાસાના પ્રથમ વરસાદમાં જ 100% કરતા વધુ વરસાદ પડી જવાથી લોકોના જાનમાલને થયેલ નુકસાનનો અંદાજ મેળવવામાં આવ્યો હતો. પ્રભારી સચિવે લોકોને નુકસાનીનું ધારાધોરણ મુજબ વળતર મળે તે સુનિશ્ચિત કરવા પણ સૂચના આપી હતી. ખાસ કરીને કેશોદ, માળિયાહાટીના અને માંગરોળમાં પડેલા ભારે વરસાદને પગલે એક પણ માનવ મૃત્યુ થયું ન હતું, જેની નોંધ લઈ જિલ્લા વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી હતી. ચોમાસા દરમિયાન જર્જરિત ઇમારતો પડી જવાની શક્યતાને ધ્યાને રાખી સંબંધિતોને નોટિસ આપી જર્જરિત મકાનો ઉતારી લેવા માટે પણ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉપરાંત શાળા, આંગણવાડી સહિતની અન્ય કોઈ સરકારી બિલ્ડિંગ જર્જરિત હોય તો તેને ખાલી કરી જરૂરી વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે પણ સૂચના આપી હતી. ડેમ, જળાશયોમાં આવતા વરસાદી પાણીના જથ્થાની આવક અને જાવક મેનેજ કરવા માટે સુદ્રઢ એક્શન પ્લાન ઘડવા માટે પણ સૂચના આપી હતી, જેથી પૂર જેવી સ્થિતિનું અસરકારક રીતે મેનેજમેન્ટ થઈ શકે. આ બેઠકમાં બેક ટુ સ્કૂલ મિશન અંતર્ગત પ્રભારી સચિવે વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે સંદર્ભે તલસ્પર્શી સમીક્ષા કરી હતી. સાથે જ વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે જોડાયેલા રહે તે માટે પણ માર્ગદર્શન આપી જરૂરી સૂચનાઓ આપી હતી. વધુમાં આંગણવાડીના બાળકોમાં પોષણનું સ્તર વધે, જિલ્લાના નાગરિકોને આયુષ્યમાન કાર્ડથી આવરી લેવાય અને જરૂરિયાતમંદોને આવાસ મળે તે સહિતની જનહિતની કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ પ્રભારી સચિવને જિલ્લામાં પડેલ ભારે વરસાદના પગલે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી રાહત બચાવની કામગીરીથી અવગત કર્યા હતા. મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશીએ જૂનાગઢ શહેરમાં રોડ રસ્તા, પ્રી મોન્સૂન અને આરોગ્યલક્ષી કામગીરીની વિગતો રજૂ કરી હતી. આ બેઠકમાં પ્રારંભમાં જિલ્લા કલેક્ટરે પ્રભારી સચિવ દિલીપ રાણાને પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર્યા હતા. નિવાસી અધિક કલેક્ટર સુશ્રી BS બારડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક PA જાડેજા, જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાય, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અલ્પેશ સાલવી, જિલ્લા પુરવઠા અધિકારી કિશન ગરસર, પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે, માર્ગ અને મકાન પંચાયત તથા સ્ટેટ સહિતના વિવિધ વિભાગના સંલગ્ન અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.